આપનું વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના કાર્યકરો રહીશોના રોષનો ભોગ બન્યા। બોડકદેવમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિકોએ આડે હાથ લીધા તો રોડ અને સ્ટ્રીટ લાઇટ મુદ્દે સ્થાનિકોએ રોષ પણ પ્રગટ કર્યો। 5 વર્ષમાં દેખાયા નથી તો હવે કેમ આવ્યા તેવું કહી રોષ ઠાલવ્યો। ફરિયાદ કરીને થાક્યા છતાં કોઈએ જવાબ ન આપ્યો હોવાનો આરોપ લગાવ્યો છે સ્થાનિકોએ। પ્રચારમાં નીકળેલા કાર્યકર્તાઓ પોતાનો લૂરો બચાવ કરતા જોવા મળ્યા તો રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવા મુદ્દા પર સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં। કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ પેલા હા 5 વર્ષમાં થોભલાઓ જુઓ કમ્પ્લેન કરી થાકી જો કોઈ થોભલા બદલવા આયા આ રોડ તોડી નાખે મેમોન આવું ના ચાલે અમે પ્રમુખ બની ગયા છીએ એટલે મારે કમ્પ્લેન કરવી જરૂરી છે। તમારા જે કાકા હોય ને એમ નહીં મેમોન કોઈ દેખાડો નહીં દીધો ના મેં પોતે કીધું તું કોઈ પણ આવશે ગાળ ફોડીને વાત કરે બધા પૂછો દોડે તહેવારો ને કમ્પ્લેન કરી થાક્યા ગટરો ઉભરાય ગટરોનો વિડીયો નાખે તો અમે કોઈ જવાબ નહીં આવતા। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિકોનો રોષનો ભોગ બનવું પડ્યું છે। બોડકદેવ ગામ કે જ્યાં ગઈકાલે ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા પરંતુ રોડ રસ્તાને કારણે અહીંની જે સ્થાનિક પ્રજા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। જગદીશભાઈ, જે પ્રકારે ગઈકાલે અહીંયા આવ્યા શું ઘટના બની અને શા માટે એ લોકોને અહીંથી તમારે વિરોધ કરીને ભગાડવા પડે? સાહેબ, અહીંયાથી કોર્પોરેટરમાં 10 વર્ષ સુધી ચૂંટાઈને આવે છે, કોઈ અત્યાર સુધી જોવા નથી આવતા, ફક્ત વોટ લેવા માટે આવીએ। અમે કમ્પ્લેનો કરીને થાકી ગયા, ફોન કરીએ છીએ તો ફોનનો જવાબ આપતા નથી। અહીંયા એમના જે કાર્યકર્તાઓ હોય એમને કહીએ છીએ તો એ સામું જોતા નથી। અહીંયા રોડનો પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે અને હા એક તો અહીંયા બમ્પ મીકતા નથી ને એક્સિડન્ટ થાય છે, બધા છોકરાઓને વાગે છે। અને આ પ્રાઇવેટ સ્કૂલમાં બોડકદેવનું નામ કાઢીને પોતે પ્રાઇવેટ સ્કૂલનું નામ લખી દીધું છે। કોર્પોરેટર દીપ્તિબેન પોતે અહીંયા એમને સ્કૂલ લીધી છે, એમનું નામ એડ કર્યું છે। બોડકદેવ દવાલપુરા ગામનું નામ અહીંયાથી કાઢી નાખ્યું છે। મારે એ વિરોધ છે સાહેબ, મારે કોંગ્રેસ ભાજપથી કઈ લેવા દેવા નથી। 5 વર્ષ કોઈ કોર્પોરેટરને ફોન કરો સમસ્યા માટે તો આવ્યા છે ખરા અહીંયા? ના, નથી આયા જ નથી, બિલકુલ જોવા જ નથી આવતા ને। અને અહીંયા પેલા બધા કામ કરે છે એ તો કોઈ હમ જ નહીં જોતા એમના। અમે તો કોઈ ગામવાળા જે કાર્યકર્તા એમને જ કહેવાનું હોય ને એ તો કોઈ જવાબ જ નથી આપતા। કેવી સમસ્યાઓ રહે છે જયારે કોર્પોરેટરોને બોલાવે ત્યારે શું જવાબ આપતા હોય છે? જયારે હવે ચૂંટણી આવી છે તો એ લોકો આયા અને હવે તમને પૂછી રહ્યા છે? કોઈ વખત સાહેબ કોઈ કહેતે કોઈ આવતું જ નથી, કોઈ ફોન કરે તો કોઈ આવે નહીં, બરોબર છે। આ ગટર બધી પ્રાઇવેટ નાખી અમે તો 1500 રૂપિયા તમારો ખર્ચો દર મહિને થાય, ભરાઈ જાય છે। નાનું આટલું પાઇપ નાખેલો છે તો નહીં અહીંયાથી સીધી આવે ગટર અત્યારે તો કોઈ નાખતું જ નથી। ઉપર બ્લોક નાખી દીધા, આરસીસી કરી દીધું, 30 વર્ષે કર્યું, આ બધે હતું પણ આ પહેલી વખત નાખ્યું તો અમે કહીએ ગટર પહેલી નાખો પણ કોઈ વાપરતું જ નથી। અમદાવાદ સ્માર્ટ સિટી છે પણ વિકાસ અહીંયા નથી આવ્યો? ના, વિકાસ નહીં થતો જ નથી, વિકાસ કોઈ નહીં થતો। હવે ફરી એ લોકો આવવાના છે, ચૂંટણી આવી છે એટલે બધા તમામ રાજકીય લોકો આવશે। શું માંગ છે તમારી બધા જોડે સ્થાનિક? આ રસ્તો થાય ને ગટરો સારી થઈ જાય, બસ ગટરો લાઇટો છે એ તો બધું કરવું જ પડે ને ભાઈ। બિલકુલ, તો સ્થાનિક લોકો તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે। 5 વર્ષમાં કોર્પોરેટરોને ફોન કર્યા, દેખાયા ખરા અહીંયા? કોર્પોરેટરો કોઈ દેખાતા નથી। આ હવે ચૂંટણી આવી એટલે કોર્પોરેટરો આવવા માંડ્યા છે। હવે કોર્પોરેટર એવું કહે છે કે તમારે પાણી ના આવતું હોય તો અત્યાર સુધી ક્યાં સુઈ ગયા હતા? અત્યાર સુધી માણસો પાણી વગર ગટર લાઈન બધાની ગટરો ભરાઈ જાય છે તો પાણી રસ્તા ઉપર જાય પણ પાણી થઈને જતા રહે પણ એમ ના કે આ પાણી ક્યાંથી આવે છે? બિલકુલ, તો આ સમસ્યા અને આ જ સમસ્યાના કારણે ગઈકાલે જે અહીં ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર માટે આવ્યા તેમનો વિરોધ કર્યો। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।